એટલે ઢગલ, કોઈનું હવારના હળગે, કોઈનું બપોરના હળગે, કોઈનું સાંજે હળગે, કોઈનું રાતના ઊંઘવાની તૈયારી હોય, મરી ગયા રે ભાગે પેલા. અજ્ઞાનતા બધી. રૂપિયા તો બહુ છે, ઘરમાં ફ્રીજ, ટીવી, પછી ઘરઘંટી, વોશિંગ મશીન, ઘરમાંથી બહાર જ નહીં નીકળવાનું. તો એ પાછા કામ કરતા કરતા મારા નસીબમાં ક્યાંથી આવ્યો, મરી ગયો. લા મેરે ભાઈ, હા, પિતાજીના પૈસામાં આવી રીતના જીવન જીવે એટલે પેલા મા બાપ શું કહે છે, આપણે વહુને કહીએ તો એનું એ માની જશે. એટલે વહુને વાત કરે, એટલે વહુ શું કરે, બહુ આઈડિયા કરે. એ ચૂલાએ રોટલા બનવા બેઠેલી હોય, ચૂલાએ રોટલા બનાવે ને, એ રોટલા બનાવે એટલે પેલો આ બાજુથી ગામમાં ફરીને આવ્યો હોય અને આવીને થોડી ગાલી ભારીઓ હોય, આવીને પછી ચૂલાએ બેઠેલો હોય. એટલે એમની પત્ની એક્શન કેવા કરે જાણે, તારા લીધે મારે હા ભરવાનું, તારા લીધે મારે હા ભરવાનું. ખલાસ. પેલો કે હું થયું, એની જીભ ખેંચી નાખું, હું થયું વળી. કોઈ બિહારીને કોણ ખવડાવ્યા કરવાનું? ત્યારે ખબર પડી, હા સાચી વાત છે. ત્યારે ભાનમાં આવ્યો. હવે ભાનમાં આવ્યો તો સર્વિસ તો કઈ મળે નહીં. હવે ક્યાં જાવું? વળી પાછી એકાદ બાટલી ઢકેલે, ગામના પાદરે જઈને હું કે જાણે, ये क्या हुआ, कैसे हुआ, હમણાં ખબર પડે હું થઈ ગયું જાણે કઈ ખબર નહીં. મેરે ભાઈ, એ યુવાન મિત્રોને નરસિંહો કહે. જુનાગઢનો નરસિંહ મહેતા એક પણ ચોપડી ભણેલો નહીં આ માણસ, પણ શિવજીની પૂજા કરેલી, 7 કેન્દ્રો ખુલી ગયેલા અને જ્ઞાન પ્રગટ થઈ ગયેલું. આજે કોલેજોમાં એમના ભજનો ભણાવવામાં આવે, શબ્દ ખબર ન પડે. એ પેટી આપણા હૃદયમાં પણ છે, પણ પેટી લોક છે. અત્યારે એને ખોલવી હોય તો ચાવી સંતો પાસે છે. જુનાગઢના નરસિંહ મહેતા કહે, યુવાન મિત્રોને કહે, જાય છે જુવાની તારી, જાય છે જુવાની રે, હરિના ભજન વિના જાય છે જુવાન, એથી તારી જાય તે જુવાની રે, જાય છે જુવાન, જાય છે જુવાની તારી, જાય છે જુવાની રે, હરિના ભજન વિના જાય છે જુવાની, તારી જાય છે જુવાની, જાય છે જુવાની. યુવાનીમાં કાંઈ નવ જાણું ભાઈ, ગડપણ આવ્યું છાનું માનું. યુવાનીમાં કાંઈ નવ જાણું ભાઈ, ગડપણ આવ્યું છાનું માનું. કાળા મટીને ધોળાવ્યા, કાળા મટીને ધોળાવ્યા, આવી મોત નિશાની રે, હરિના ભજન વિના જાય છે જુવાન, તેજી તારી જાય છે જુવાન, જુવાની રે, જાય છે જુવાન, જાય છે જુવાન, જાય છે જુવાન. જય શ્રી કૃષ્ણ.